સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત માંગ રોડમાં જળબંબાકારની સ્થિતિ છે, જેની તસવીરો સામે આવી। મોટા બરસરા ગામે પૂરના પાણીમાં ફસાયા લોકો। ગતરોજ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કીમ નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। એસડીઆરએફની ટીમે મોટા બોરસરા ગામે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા। તંત્ર દ્વારા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। મોટા બોરસરા ગામ કે જ્યાં પૂરની સ્થિતિ પ્રવર્તમાન થઈ। કીમ નદીના પાણી ગામમાં ફરી વળ્યા, જેના કારણે હાલાકી સર્જાઈ। ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતુર બની ગઈ હતી, લોકો ફસાઈ ગયા હતા। એસડીઆરએફ દ્વારા તમામ લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું, પરંતુ કમરસમા પાણીમાં રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। બોરસરા છે, મોટી નરોરી છે, કોઠવા છે, એ બધા ગામડાઓ છે। એમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને રેસિડેન્શિયલ એરિયાની અંદર પાણી ભરાયા છે, જેના કારણે ઘણા બધા લોકો છે એ પાણીમાં ફસાયા છે। એમને એસડીઆરએફની મદદથી સ્થાનિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કાઢવાની કામગીરી ચાલુ છે। તમામ લોકોને રેસ્ક્યુ કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે। એ પૈકી કેટલાક લોકો છે એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। હજુ પણ મોટી નરોલી છે, પાલોદ છે, બોરસરા છે, એ વિસ્તારની અંદર કેટલાક લોકો પાણીમાં ફસાયેલા છે। સુરતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી વીર સાવરકર સોસાયટીના ગુજરાત હાઉસિંગના મકાનોના ગ્રાઉન્ડમાં હાલ ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જોકે ગઈકાલે અહીં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા, પરંતુ આજે પાણીના સ્તરમાં થોડો ઘટાડો થતા અત્યારે ઘૂંટણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો વઢવાણ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી સામે આવી। કેરાળા ગામે પૂરના પાણીમાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનું સફળ રેસ્ક્યુ કરાયું। પુરુષ, મહિલા અને બાળકને ફાયર બ્રિગેડની મદદથી સલામત બહાર કઢાયા। પ્રાંત અધિકારી મેહુલ બરવાડ અને વહીવટીતંત્રની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। નવજીવન મળતા પરિવારે વહીવટીતંત્ર અને પ્રાંત અધિકારી મેહુલ બરવાડનો આભાર વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો। કોઝવે પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। જોરાવરનગર આર્ટ્સ કોલેજને જોડતો કોઝવે પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। ભોગાવો નદીના પાણીની આવક વધતા કોઝવે બ્રિજ પર પાણી આવવાની શક્યતા। બ્રિજની બંને તરફ બેરિકેડ લગાવવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડાએ પણ કોઝવે પર આવેલા બ્રિજની મુલાકાત લીધી। સમાચારમાં આગળ વધીએ। ધાંગધ્રા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ધાંગધ્રા તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ધાંગધ્રા શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વાણિયાવાડ વિસ્તારમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। નીચાણવાળા અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાની ફરિયાદો ઉઠી। ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું। સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણીની આવક થઈ। ભોગાવો નદીમાં પાણીની આવક વધતા જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। ડેમનું ઓવરફ્લો પાણી બ્રિજ સુધી પહોંચ્યું। ગમે ત્યારે પાણી બ્રિજ પરથી ફરી વળે તેવી શક્યતાને પગલે બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયો છે। તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદને પગલે નાયકા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાં પાણીની સતત આવક વધતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો। ડેમના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો ભારે વરસાદને પગલે નાયકા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે એલર્ટ કરાયા છે। આ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અમારા સંવાદદાતા અક્ષય પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં આફતનો વરસાદ જરૂર છે, સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, નાયકા ડેમના દરવાજા ખોલાય છે, તંત્ર કઈ રીતે સાવચેત બન્યું છે? જી ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહી હતી ને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વહેલી સવારથી જે છે ધોધમાર વરસાદ સમગ્ર જિલ્લામાં નોંધાયો છે। જેમાં સૌથી વધુ
જે વરસાદ છે ધાંગધ્રા તાલુકામાં છે. અંદાજે 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધાંગધ્રા તાલુકાનું જે કંકાવટી ગામ છે ત્યાં આવેલી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે અને મોટા પ્રમાણમાં પાણીની અવરજવર થઈ રહી છે. બીજી તરફ જો સુરેન્દ્રનગરના જે સૌથી મોટા બે ડેમની વાત કરવામાં આવે તો સૌથી મોટા જળાશયમાં જે નાયકા ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે અને તેના 10 જેટલા દરવાજા ખોલવામાં આવતા સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ધોળીધજા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. તેને લઈને ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર અને રતનપર જોરાવનગરને જોડતા જે બે કોઝવે છે આ બંને કોઝવેના બ્રિજ છે તેની પર પાણી ફરી વળે તેવી શક્યતા છે, જેને લઈને હાલ તકેદારીના ભાગરૂપે બંને જે બ્રિજ છે તેના પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો આજે વધુ વરસાદ નોંધાય તો ચોક્કસથી આ બંને બ્રિજ પર પાણી ફરી વળે, તેમજ ખાસ કરીને રિવરફ્રન્ટ અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પણ આ ફુગાવો નદીના પાણી છે ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાય છે. હાલ ફુગાવો નદી છે બે કાંઠે વહી રહી છે, જેના કારણે સુરેન્દ્રનગર, વઢવાણ સહિત 10 જેટલા જે નીચાણવાળા વિસ્તારો છે તેને ચોક્કસથી તાકીદ કરવામાં આવી છે અને જરૂર પડે તો તંત્ર દ્વારા લોકોના સ્થળાંતર સહિતની સુવિધા માટે સજ્જ છે. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા પણ સ્થળની મુલાકાત લઈ અને સમીક્ષા કરવામાં આવી હતી. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો આ 4 તસવીરો સુરેન્દ્રનગરમાં આફતનો વરસાદ. એક તરફ લોકો ફસાતા રેસ્ક્યુ કરાયું, બીજી તરફ નદી ઉફાન પર છે, જેને લઈને પોલીસ અધિકારીએ સ્થળ મુલાકાત કરી. નાયકા ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા ગામોને એલર્ટ કરાયા. સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફૂટ રોડ પર અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. અયોધ્યા પાર્ક અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મુખ્ય રસ્તાઓ પર અંદાજે 4 થી 5 ફૂટ પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી પડી છે. મહિલાઓ અને બાળકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસામાં લોકોની હાલત કફોડી બની જાય છે. સુરેન્દ્રનગર શહેરમાં આજે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ રેડ એલર્ટને લઈને વહેલી સવારથી ખાબકેલા ધોધમાર વરસાદને કારણે સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો સુરેન્દ્રનગર શહેરના રતનપર જે વિસ્તાર છે, બાપા સીતારામ મઢુલી ચોક અને તેની આસપાસનો વિસ્તાર છે, એ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર વિસ્તારમાં અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે. દર વર્ષે ચોમાસામાં આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં આવી સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર અને માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કાગળ પર કરવામાં આવતો હોય તેવી સ્થિતિ સર્જાય છે. દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર શહેરના દુધરેજ ફાટક બહાર આવેલા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા. ભારે વરસાદે પગલે સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનાજ, કરિયાણા સહિતના માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું અને રહીશોની હાલત કફોડી બની. પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આનું કોઈ કાયમી ઉકેલ લાવવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સુરેન્દ્રનગરના